अरे हे वीरबंधु लक्ष्मण प्रभु તમે અઘોર જંગલમાં મારી પાસે કેમ આવ્યા? ત્યાં સતી સીતાજી કુટીરમાં એકલા છે, એને એકલા છોડીને તમે અહીં કેમ આવ્યા? અરે પ્રભુ, સીતા માતાએ મને ના કહેવાના વેણ કર્યા, જેથી કરીને મારે તમારી પાછળ આવવું પડ્યું વનમાં। अरे हे वीरबंधु लक्ष्मण, પણ આપ તો જાણો છો કે આ મહામાયાવી જંગલ છે, અહીંયા મહામાયાવી દૂત રાક્ષસો ફરે છે, નિશાચર પ્રાણીઓ ફરે છે અને એમની માયાનો કોઈ પાર નથી। તો આવી પરિસ્થિતિમાં સતીને એકલા છોડવા યોગ્ય નથી। હે વીરબંધુ લક્ષ્મણ, હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર ચાલો આપણે જલ્દીથી આપણી ઝૂંપડી તરફ જઈએ। કેવી પ્રભુની આજ્ઞા। આહા, આ સોની ઝૂંપડી જોઈ અને મારું મન વ્યાકુળ બને છે, મારું મન મૂંઝાય છે। મને એવું લાગે છે કે કદાચ આ ઝૂંપડીની અંદર સતી સીતા નથી। અરે સતી સીતા, તમે ક્યાં છો? જલ્દીથી મારી સામે આવો। તમે જે હઠ કરેલી હતી એ મૃગચર્મ હું તમારી માટે લઈને આવ્યો છું। તમે શું મારાથી રિસાઈ ગયા છો? હે મૃગનયની, હે ભાગની, જલ્દીથી મારી સામે આવો। સમક્ષ નહીં જોઈ મારું મન વ્યાકુળ બને છે, મારું મન ખૂબ જ મૂંઝાય છે। હે સતી, મારી વ્યાકુળતાનું નિવારણ કરો, જલ્દીથી તમે મારી સામે આવો। હે વીરબંધુ લક્ષ્મણ, પ્રભુ, બહુ જ મોટો અનર્થ થયો છે। આ ઝૂંપડીની અંદર અત્યારે સતી સીતાજી છે નહીં। મેં તમને પહેલેથી જ કહેલું કે તમે સતીને એકલા છોડતા નહીં, પરંતુ તમે તો પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને મારી પાસે આવ્યા। આ પરિસ્થિતિની અંદર મને લાગે છે કે કોઈ નિશાચર પ્રાણી અથવા તો કોઈ દુષ્ટ રાક્ષસ એમનો હરણ કરીને લઈ ગયો છે। મારું મન ખૂબ જ વ્યાકુળ બને છે। હે સતી સીતા, તમે ક્યાં છો? જલ્દીથી મારી સામે આવો। શું તમે મારાથી રિસાઈ ગયા છો? અહીં જો, તમને જે ખૂબ જ પ્રિય છે એ સોનેરી મૃગનું ચર્મ હું તમારા માટે લઈને આવ્યો। હે પશુઓ, હે પક્ષીઓ, હે વનની વનરાયો, હે સૂરજ દેવતા, હે ચંદ્રમા, કોઈ તો મને બતાવો કે સતી સીતા ક્યાં છે? કોઈ તો મુझे बतावे कोई तो मुझे बतावे क्या गया सीता। सीता जी क्या गया
પશુ પક્ષી તમને પૂછું મને હંભળાવો રે પશુ પક્ષી તમને પૂછું કોઈ તો બતાવો રે ક્યાં ગયા સીતા કોઈ તો મુझे बताओ रे क्या गया सीता कोई तो मुझे बताओ रे क्या गया सीता हे वीरबंधु लक्ष्मण ओ प्रभु બહુ જ મોટો અનર્થ થયો છે આ ઘોર જંગલની અંદર આવી અને મેં સતી સીતાજીને ખોયા તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને મારી પાસે આવ્યા આ પરિસ્થિતિની અંદર કોઈ સીતાજીનું હરણ કરીને લઈ ગયો છે હવે જો સતી સીતાજી નહીં મળે તો હું મારું જીવન જેમ બીતાવીશ સતી સીતા વિના મારું જીવન તો સાવ સૂનું છે हे सूरज देवता हे चंद्रमा हे ताराओ हे पशुओं हे पक्षियों हे मानवो हे वृक्षों कोई तो મને બતાવો કે સતી સીતા ક્યાં છે જય હો બાબુ બાબુ સીતારામ કોઈ સતી સીતાને જોયા હોય તો કોઈ તો મને બતાવો કે સતી સીતા ક્યાં છે અરે પ્રભુ આપ શોક છોડી દો અને મનમાં ધીરજ કરો આપણે સીતા જેવી વિજય રાજકુમારી સાથે લગ્ન કરી લો હે વીરબંધુ લક્ષ્મણ ઓ પ્રભુ તમે સતી સીતાને કોઈ સામાન્ય સ્ત્રી ન સમજો તમે મને પ્રાણથી પણ વધુ પ્રિય છો પણ આજે પ્રથમ વાર મને તમારા ઉપર ક્રોધ ઉપજે છે સતી સીતા કોઈ સામાન્ય સ્ત્રી નથી અને એ પણ મને પ્રાણથી પણ વધુ પ્રિય છે સતી સીતા જેવી પવિત્રતા સકળ સંસારમાં કાંઈ છે નહીં એથી એને સામાન્ય સ્ત્રી માનવાની ભૂલ ન કરો સતી સીતા જેવી બીજી સ્ત્રી આ સકળ સંસારમાં હતી નહીં છે નહીં અને થશે પણ નહીં એના વિના મારું જીવન સૂનું છે હે વીરબંધુ લક્ષ્મણ ઓ પ્રભુ હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર આપણે આગળ ચાલીએ અને સતી સીતાની ભાળ મેળવીએ જેને પ્રભુની આજ્ઞા રામ આહા અહીં તો ઘણું બધું રુધિર પડ્યું છે નક્કી કોઈ ભયંકર યુદ્ધ કર્યું લાગે છે આગળ જઈને જોઈએ કે આ ભયંકર યુદ્ધનું કારણ શું છે અને કોણે આવું મહાન ભયંકર યુદ્ધ કર્યું છે રામ 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 અરે હે જટાયુ હા પ્રભુ તમારી આવી સ્થિતિ કોણે કરી અને તમે આવી લોહી લુહાણ હાલતમાં કેમ પડ્યા છો હે પ્રભુ સીતાજીનો રાવણ આગમન કરી જતો હતો એની સાથે મેં ભયંકર યુદ્ધ કર્યું પણ એ પાપીએ મારી પાખો કાપી નાખી એટલે પ્રભુ હું લાચાર થઈ ગયો હે જટાયુ કહો પ્રભુ તમે તો બીજાનું હિત ઈચ્છવા વાળા છો ધીરજ રાખો પ્રાણ રાખો તમે એક મારું બહુ મહાન કાર્ય કર્યું છે સતી સીતાને લઈ જતા તમે મહામાયાવી રાવણને રોક્યો છો તમે ધીરજ રાખો કારણ કે જે બીજાનું ભલું ઈચ્છે છે એ માણસ આ સકળ સંસારમાં દુર્લભ છે તમે માંગો તમને હું જે માંગો એ વરદાન આપવા તૈયાર છું હે પ્રભુ જન્મ જન્મ મોરે ગતાના ઋષિ મુનિઓ હજારો વર્ષો તપ કરે છે છતાં આખર વખતે આપનું નામ હોતું નથી એ પ્રભુ આપ તો મારી સમક્ષ ઉભા છો તેથી બીજું મૃત્યુ કયું સારું
પરંતુ જેવી તેવી પ્રભુ હાથીના ગળામાંથી ફૂલનો ઓર પડી જાય અને તેને ખબર રહેતી નથી. જેવી તેવી પ્રભુ તમારા શરણમાં મારા પ્રાણ જાય પણ મને ખબર ના રહી જાય. परहित बसे जिन मन माही इन्हें दुर्लभ गति कछुनानी. हे जटायु हे ताता તમે તમારું શરીર રાખો, કારણ કે જેના મનમાં બીજાનું હિત વસે છે એના માટે કોઈ પણ ગતિ દુર્લભ નથી. ભલે તમે મને કહ્યું કે અનેક ઋષિમુનિઓ યુગો યુગો સુધી તપ કરે છે પણ અંત સમયે મારું નામ મુખમાં પણ નથી આવતું અને હું તમારી સમક્ષ છું. તમને આ દુર્લભ ગતિ લાગે છે પણ મારી વાતને ધ્યાનથી સાંભળજો કે આ સકળ સંસારની અંદર જે વ્યક્તિ પરનું ભલું ઈચ્છે છે, બીજાનું ભલું ઈચ્છે છે, એના માટે સંસારની કોઈ પણ ગતિ દુર્લભ નથી. પરંતુ જેવી તમારી ઈચ્છા, તમે મારા ધામમાં જવા ઈચ્છો છો તો હું તમને આશીષ આપીશ કે તમે મારા ધામમાં જાઓ. પરંતુ ત્યાં તમને મારા પિતાનો ભેટો થશે. એને તમે સીતાજીના હરણની વાત કહેશો નહીં અને તમારા કહેવા પ્રમાણે જો મારી અંદર પરમ તત્વ છે તો રાવણનો સંહાર કરીશ અને કુળ સહિત આવી અને મારા પિતાજીને આ બધી વાત કરશે. તમારું કલ્યાણ થાય. હે વીરબંધુ લક્ષ્મણ, ઓ પ્રભુ, જટાયુના કહેવા પ્રમાણે લંકાપતિ રાવણ સતી સીતાનું હરણ કરી અને લંકામાં લઈ ગયો છે. હજી અહીંયાથી બહુ દૂર નહીં ગયો. તેથી આપણો કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જલ્દીથી પાછળ જઈએ અને સીતાજીની ભાળ મેળવીએ. જય પ્રભુની આજ્ઞા. આ ઘડો મારો વાસી છે એટલે જ મારા પ્રભુને આ દસ્તાનમાં બીજો ઘડો ભરી નાખ્યો. રામ રામ ને ચોરે રામના ચોરે આદિ પ્રભુ પ્રભુને મારા રામની
છે મને મારા ગુરુજીએ માધ્યમ ઋષિએ કીધું હે સુખજી એકવાર તને પ્રભુ જરૂર મળશે મારા પ્રભુ કઈ દશામાં થયા છે હે મારા પ્રભુ હે મારા નાથ હું તો રામ રામ કરી ગઢી બની ગઈ છું હે મારા નાથ હે મારા પ્રભુ રામ રમે ચોરડે ધર્મના ચોરડે
कहते समाचार आश्यो હું સાલ મારા પ્રભુને કાંટા કાંટા ન લાગી હું મારી નાખું મારા પ્રભુ હે મારા રામ હું તો પ્રભુ હવે તો ગરબી બની ગયો મારા પ્રભુ ક્યારે આવશે મને મારા ગુરુજીએ કીધું તું માતે ઋષિ કે સબરી તને એકવાર પ્રભુ મળશે પણ હજી મારા પ્રભુ આવ્યો નહીં લે હું આવું ને દશામાંથી વાળી નાખું મારા પ્રભુ આવે તો जय सिया राम जानकी वल्लभ सीताराम जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम राते निंदला